અરે ઓ બોલ્યા, ઓ ક્યાં રખડવા જ્યો તો? તને મેં કીધું નહોતું કે હું મજૂરી કરીને ઘરે આવું તઈ સુધી ઘરે રહેજે? બા, મને મારો ભાઈબંધ કિશન રમવા બોલાવવા આવ્યો હતો, એટલે હું એની સાથે રમવા ગયો હતો શેરીમાં. આમ રખડવા જવાય? તારો હગલો ઘરમાં ઘૂસી ગયો હોત તો? ચોરી ગયું હોત તો? બા, આપણા ઘરમાં ક્યાં રૂપિયા જ છે તો ચોર ચોરી જાય? તારી વાત હાસી છે બેટા. આપણા ઘરમાં કાચી કોઢીએ નથી તો કોઈ શું ચોરી જવાનું? બા, તું રડે છે? ના ના, કાંઈ નહીં. આ લાખડીઓ અંદર મૂક હા બા. અને વાટકો લઈ આવ, હું તને જાંબુડા આપું. લો બા. બા, તું જાંબુડા લાવી? હા બેટા. ના ના બેટા, હમણાં ના ખાઈશ. પહેલા કૃષ્ણ ભગવાનના મંદિરે જા અને ભોગ ધરાવી આવ. બા, ભગવાનને શું કામ ભોગ ધરાવવાનો? મંદિરમાં તો પથ્થરના ભગવાન છે. શું એ સાચુકડી ખાય? ના ના બેટા, ભગવાન વિશે આવું ન બોલે. એ તો મૂર્તિ પથ્થરની હોય છે, ભગવાન પથ્થરના નથી હોતા. આપણામાં સાચી શ્રદ્ધા હોય ને તો ભગવાન પણ પ્રસાદ ખાય. તો લાવો બા, હું મંદિરે જઈને ભગવાનને પ્રસાદ ધરાવી આવું. આજે તો મારે કૃષ્ણ ભગવાનના ખાતા જોવા છે. મારો ભોળો સાવ બોળો છે. લે, આ મંદિરે લઈને જા, પૂજારી બાપાને કહેજે પ્રસાદ ધરાવી દેશે. સારું બા, હું મંદિરે જઈને આવું છું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શ્રી કૃષ્ણ શરણમ. એ છોકરા, ક્યાં જ ઊભો રે? શું છે તારા હાથમાં? પૂજારી બાપા, હું કૃષ્ણ ભગવાનને જાંબુડાનો પ્રસાદ ધરાવવા જાઉં છું. નથી જવાનું તારે મંદિરમાં. તારા દીદાર તો જો, કેવો મેલો ગેલો ભર્યો છે તું. નથી નાયા ધોય કે નથી સારા કપડાં પહેર્યા. તું મંદિરમાં જઈશ ને તો આખું મંદિર અબડાઈ જશે. પણ પૂજારી બાપા, તમે શું બોલો છો? બોલો તો નાદાન છોકરો છે. નાદાન બાળકના આવવાથી મંદિર અભળે ના જાય. તમે વચ્ચે ના બોલો મુખી બાપા. આ મંદિરની પવિત્રતાનો મામલો છે. અહીંયા હું કહું એમ જ થશે. પણ પૂજારીજી, મંદિરમાં તો સૌને આવવાનો હક છે. ભગવાન તો સૌનો છે. તમારી વાત સાચી છે. મંદિરમાં બધાને આવવાનો હક છે, પણ આવા અપવિત્ર અને ગંદા ગોબરા લોકોને આવવાનો હક નથી. સારું પૂજારી બાપા, તમે મને મંદિરમાં ના આવવા દો તો કંઈ વાંધો નહીં. હું અહીંયા જ ઊભો રહીશ બસ. પણ તમે આ પ્રસાદ તો કૃષ્ણ ભગવાનને ધરાવી દેશો ને? ના, તારા ઘરનો પ્રસાદ ભગવાનને નહીં ચડે, કારણ કે તું અને તારી માં બંને ગંદા છો. તમે અપવિત્ર છો, અશુદ્ધ છો, એટલે તમારા ઘરનો પ્રસાદ પણ અશુદ્ધ જ હોય. જા, તારો પ્રસાદ નહીં ચડે. લઈ જા પાછો. પૂજારીજી, બાળક તો ભગવાનનું રૂપ હોય છે, એ ક્યારે અશુદ્ધ નથી હોતું. તમે આ ખોટું કરી રહ્યા છો. મુખી બાપા, તમારું મુખીપણું તમારી પાસે રાખો તો સારું. મને સલાહ આપવાની જરૂર નથી. આ છોકરાને મંદિરમાં પ્રવેશ નહીં મળે એટલે નહીં જ મળે. એ બોલ્યા, ચાલ્યો જાય અહીંથી. અરે ભોલા, કેમ મોં પડી ગયું છે તારું? અને આ વાટકો લઈને અહીં કેમ બેઠો છે? તમે કોણ છો? હું તમને નથી ઓળખતો.
એ સમય આવે ત્યારે તું મને ઓળખી જઈશ. પણ મને એ તો કે આ વાટકામાં લઈને તું શું બેઠો છે? જાંબુડા. બાએ મને કીધું તું કે કૃષ્ણ ભગવાનને જઈને પ્રસાદ ધરાવી આવજે. તો કેમ ધરાય આવ્યો નહીં પ્રસાદ? ના, પૂજારી બાપાએ મને મંદિરમાં ના જવા દીધો. કેમ પૂજારી બાપાએ તને મંદિરમાં ના જવા દીધો? પૂજારી બાપા કહે તું નાહ્યો નથી, તારા કપડાં મહેલા છે એટલે તને ના આવવા દઉં. હવે તમે જ કહો, મહેલા કપડાં પહેર્યા હોય તો મંદિરમાં ન જવાય? અરે બેટા, મંદિરે જવા માટે ચોખ્ખા કપડાં કે શરીર ચોખ્ખું હોવું જરૂરી નથી. એની માટે મન ચોખ્ખું હોવું જરૂરી છે. એ મન કેવું હોય? એ સમજવા માટે તું હજી નાનો છે. એ હું તને પછી સમજાવીશ. પણ મને અત્યારે ભૂખ લાગી છે. મને આ જાંબુડા ખાવા આપને. ના, આ જાંબુડા હું કૃષ્ણ ભગવાન માટે લાવ્યો હતો એટલે હું તમને નહીં આપું. અરે ભોલા, હું તો કૃષ્ણ ભગવાન છું. અને જો આ રહી આ વાસળી. પણ મારી બાત તો કહેતી હતી કે કૃષ્ણ ભગવાન પાસે સુદર્શન ચક્ર હોય, તમારી પાસે ક્યાં છે? એટલે હું તને સુદર્શન ચક્ર બતાવીશ તો જ તું માનીશ કે હું કૃષ્ણ છું? હા, તો જ માનીશ. અરે ભોલા, તારું સ્થાન તો મારા હૃદયમાં છે. હવે તું મને જાંબુ ખવડાવીશ ને? હા હા, લો ખાઓ. બા, કેટલી વાર લગાડી બોલા? ક્યાં રખડવા ગયો તો? બા, હું રખડવા નહોતો ગયો, હું કૃષ્ણ ભગવાન પાસે બેઠો હતો. કેમ કૃષ્ણ ભગવાન પાસે બેઠો તો? પૂજારી બાપા નહોતા? બા, હું મંદિર નહોતો ગયો, મને પૂજારી બાપાએ મંદિરમાં ના આવવા દીધો. કેમ ના જવા દીધો? કેમ ના પાડી એમણે? પૂજારી બાપા કહે તે મહેલા કપડાં પહેર્યા છે, તું નાહ્યો નથી એટલે તને ના જવા દઉં. બેટા, આપણા કપડાં મેલા નથી, પણ આપણા ભાગ્ય જ મેલા છે. એટલે જ આપણને બધા જાકારો આપે છે. પણ તું આ જાંબુડા કોને ખવડાવી આપ્યો? અને તારા ટોપમાં માળા છે એ તને કોણે આપી? કૃષ્ણ ભગવાન આપે બા, મેં એમને જાંબુડા ખવડાવ્યા એટલે. ભોળા, આ તું શું બોલસ ભોલા? તું જાંબુડા કોને ખવડાવી આવ્યો? કોણ હતું એ? બા, કીધું તો ખરા, કૃષ્ણ ભગવાનને ખવડાવ્યા. તું કહેતી હતી ને કે કૃષ્ણ ભગવાન પાસે સુદર્શન ચક્ર હોય, એમની પાસે પણ હતું. શું તેમની પાસે સુદર્શન ચક્ર હતું? ભોલા, તે કૃષ્ણ મળ્યા તને? તે કાનુડાને જોયો અને તારી પાસે બેસીને એમને જાંબુડા બી ખાધા? હા બા. ભોળા, જાંબુના ઠળિયા આટલા બધા ક્યાંથી આવે? ભૂલ્યો તો પાછો નહીં આવ્યો ને? ના ના, ભૂલ્યો ક્યાંથી પાછો આવે? હું તો તાળું મારીને ગયો હતો. તો પછી જાંબુના ઠળિયા આવ્યા ક્યાંથી? પૂજારીજી, હમ ભોલા મંદિરમાં આવ્યો નથી જાંબુનો પ્રસાદ લઈને, પણ ખુદ કૃષ્ણ ભગવાન ગયા છે
એની પાસે જાંબુડાનો પ્રસાદ ખાવા. વાહ મુખી વાહ, બાકી મજાક તો તમે સારી કરો છો. ગપ ગોળા મારતા તો તમને સારા આવડે છે હો. આ ગપગોળા નથી, હકીકત છે. ગામ આખામાં એની ચર્ચા થાય છે. સાંભળો જ એને ગામમાં. મુખીજી, હું છેલ્લા 30 વર્ષથી મંદિરમાં પૂજા કરું છું, પણ આજ દિન સુધી કૃષ્ણએ મને દર્શન નથી આપ્યા. અને ભૂખાડવા બોલ્યાને કૃષ્ણ ભગવાને દર્શન આપ્યા? હા, હું નથી માનતો. વિશ્વાસ નથી તો જાઓ ભોલાના ઘરે. એની પાસે સાચા મોતીની માળા છે, એ પણ કૃષ્ણએ આપેલી. ગૌરી, એ ગૌરી, બહાર આવ. પૂજારી બાપા તમે અહીં મારા ઘરે? હા, તે આખા ગામમાં વાત ઉડાડી છે કે તારા દીકરાને કૃષ્ણ મળ્યા હતા, ને તું સાબિત શું કરવા માંગે છે? કે તારો દીકરો મોટો ભક્ત છે ને હું ગામવાળાની નજર સામે તું મને હલકો પાડવા માંગે છે એમ? નહીં નહીં પૂજારી બાપા, મેં ગામમાં કોઈ વાત નથી ફેલાઈ. એ તો ખબર નહીં કોણે વાત કરી દીધી છે. તારા છોકરાએ જ બધાને કહ્યું છે કે કૃષ્ણ મને મળ્યા હતા અને મારા હાથે જાંબુ ખાધા છે. તો બતાવ, છે કોઈ પુરાવો તારી પાસે? હા, નહીં પૂજારી બાપા, મારો ભોળો તો હજી બાળક છે. એને શું ખબર પડે કે એની પાસે જેને જાંબુડા ખાધા તે કોણ હતું? ભગવાન હતા કે માણસ? ના બા, એ ભગવાન જ છે. એમના એક હાથમાં વાંસળી અને બીજા હાથમાં સુદર્શન ચક્ર હતું. ભોલ્યા, તું ચૂપ રહે. તને શું ખબર પડે? આ પૂજારી બાપા તારી પાસે પુરાવા માંગશે, તું ક્યાંથી લાવી આપીશ? બા, કૃષ્ણ ભગવાને મને કીધું તું કે તું પીપળાના ઝાડ નીચે આવજે અને એ પણ આવશે અને મને જશોદામાની વાત કહેશે. એમ કૃષ્ણ ભગવાને તને કહ્યું છે? તો ચાલ પીપળાના ઝાડની નીચે. મારે પણ જોવું છે કૃષ્ણ કેવો આવે છે તારી પાસે. ના ના પૂજારી બાપા, મારો ભોલ્યો હજી છોકરું છે, તમે એની બોલ્યા સામું ના જોશો. નહીં ગૌરી, તારા છોકરાએ આખા ગામમાં ઢંઢેરો પીટ્યો છે, એટલે પુરાવા તો આપવા જ પડશે. ચાલ મારી સાથે. ના ના, નહીં નહીં ચાલ, નહીં, નહીં, એ ચાલ, ચાલ. પૂજારી બાપા, નહીં. તમે વચ્ચે ના આવો છો મુકે. ચાલ મારી સાથે, હું પણ જોવા છે. બોલ, ક્યાં મળ્યા હતા તને તારા કૃષ્ણ? પૂજારી બાપા, હું અહીંયા જ બેઠો હતો ત્યારે જ કૃષ્ણ ભગવાન આવ્યા હતા. તો બોલાવ તારા કૃષ્ણને, હું પણ જોઉં કેવો કાવો છે. બોલાવ. કૃષ્ણ ભગવાન, ક્યાં છો તમે? તમે કહેતા હતા ને કે મને જશોદામાની વાત કહેશો. કૃષ્ણ ભગવાન, ક્યાં છો તમે? આવો ને જટ. જો પૂજારી બાપા, કૃષ્ણ ભગવાન આવી ગયા. જો બા, કૃષ્ણ ભગવાન આવ્યા. એ બોલ્યા, તું મારી મશ્કરી કરે છે? કૃષ્ણ તો ક્યાંય દેખાતા નથી. પૂજારી બાપા, શું તમે પણ આંધળા થઈ ગયા છો? અમારી બાજુમાં તો બેઠા છે. એ છોકરા, તું અમને મૂર્ખ બનાવે છે? હે? આની તને સજા મળશે, દંડ મળશે. પૂજારી બાપા, હું સાચું કહું છું, અમારી બાજુમાં જ બેઠા છે. બા, તને દેખે છે ને કૃષ્ણ ભગવાન? બેટા, આ તને શું થઈ ગયું છે? તું કેમ આમ ગાંડા કાઢે છે? કૃષ્ણ ભગવાન, આ બધા કેમ તમને જોઈ શકતા નથી? આ બધા કેમ માનતા નથી કે તમે મારી બાજુમાં બેઠા છો? એક કામ કરો, તમે વાંસળી વગાડો એટલે બધાને ખબર પડી જાય. પ્રભુ, ભૂલા મને માફ કરી દે. ભૂલા, ભૂલ્યા મને માફ કરી દે. મેં તને મેલો ગેલો કીધો અને તને મંદિરમાં ના આવવા દીધો, પણ આજે તે જ મને મેલો સાબિત કરી દીધો. મારી 30 વર્ષની પૂજા કરતા તારી 2 મિનિટની શ્રદ્ધા તે ખરી કરી દીધી. મને માફ કરી દે. તું મહાન છે, મને માફ કરી દે.
તું મહાન છે, તું મહાન છે ભોલા. ખરેખર સાચું જ કહ્યું છે. ભોળાના ભગવાન હોય. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય